વિદ્યાર્થી મિત્રો, તો પછી ઓર એન્ડ અને નોટ ગેટ પછી આપણે આગળનો જે ગેટ છે એ લઈ રહ્યા છીએ અને આગળનો જે ગેટ છે એનું નામ છે નોર ગેટ. NOR નોર ગેટ. તમે જો વિદ્યાર્થી મિત્રો, નોર ગેટ અને એની પછી આપણે ભણીશું નેન્ડ ગેટ. એ બંને ગેટ જે છે એ જે પ્રારંભિક ગેટ આપણે ભણ્યા છે એના કોમ્બિનેશન થી બને છે. શું બને છે? પ્રારંભિક જે ગેટ તમે ભણ્યા એના કોમ્બિનેશન થી બને છે. તમે નામ જુઓ ત્યાં તમને ખ્યાલ આવે. અહીંયા એવું લખ્યું છે નોર, તો નોર નો મતલબ એવો થાય કે ઓર પ્લસ નોટ. શું છે? ઓર પ્લસ નોટ. ઓર પ્લસ નોટ એટલે એ તમારું નોર ગેટ થાય. કરવાનું શું છે તો કે ઓર ગેટ માંથી જે ઇનપુટ આવે, ઓર ગેટ ના આઉટપુટ જો નોટ ગેટ ના ઇનપુટ તરીકે લઈએ અને જે પરિપથ તૈયાર થાય એનું નામ શું છે? નોર ગેટ. એટલે કે જે ઓર ગેટ હતો એનું ઇનપુટ તમારે શું કરવાનું તો કે નોટ ગેટ ની અંદર જવા દેવાનું. તો આપણે સિમ્બોલ જે છે એ દોરવો હોય તો સિમ્બોલ કે આવી રીતે દોરી શકાય. સૌથી પહેલા આપણે કયો ગેટ લેવાનો છે તો કે ઓર ગેટ લેવાનું કીધું છે. તો ચલો આપણે આ લઈ લીધું ઓર ગેટ. ઓર ગેટ એટલે થોડોક ત્રિકોણ શેપ હોવો જોઈએ એવી આપણે ચર્ચા કરી હતી. બરાબર? આ ઓર ગેટ આપણે લીધો. ઓકે, અહીંયા લખી દઈએ નીચે ઓર. ચલો હમણાં લખી દઈએ. એની સાથે શું કરવાનું તો કે ઓર ગેટ નું જે ઇનપુટ જે છે એ ઓર ગેટ નું જે આઉટપુટ જે છે એ મારે નોટ ગેટ ની અંદર આપવાનું છે. એટલે આ થઈ ગયું મારું ઓર ગેટ, આ થઈ ગયું મારું નોટ ગેટ. ઓકે, અહીંયા તમે જ્યારે ઇનપુટ આપ્યું હશે તો શું હશે તો કે A અને B હશે. અચ્છા, અહીંયા જ્યારે તમે આઉટપુટ મેળવશો, ચલો તમે મેળવ્યું y ડેશ, તો એ y ડેશ તમને કેટલું મળશે તો કે આ ઓર ગેટ છે તો અહીંયા તમને y ડેશ મળશે A ઓર વિથ B મળશે. અને અહીંયા તમારું ફાઇનલ આઉટપુટ મળશે. તો આ ફાઇનલ આઉટપુટ શું કરશે તો કે તમને જે મળ્યું છે એનું ઇન્વર્સ કરશે, કારણ કે નોટ ગેટ છે. તો ઇન્વર્સ માટે શું થશે તો કે A ઓર B એનું બાર. એટલે જો તમે ઓર ગેટ નું બુલિયન સમીકરણ લખવા જાઓ તો ઓર ગેટ નું બુલિયન સમીકરણ તમે આવી રીતે લખી શકો, y is equal to A ઓર B એનું બાર. આ તમારું ઓર ગેટ નું બુલિયન સમીકરણ. બરાબર? આ જે પરિપથ તમને બતાવી છે એ પરિપથ જો તમારે આવી રીતે ડ્રો નહીં કરવો હોય, આ નોટ ગેટ ને અંદર તમારે લઈ જવો હોય તો અંદર લઈ જઈને પણ તમે દર્શાવી શકો છો. તો એની માટે તમારે શું કરવાનું કે આ ઓર ગેટ જે છે એ ઓર ગેટ ની આગળ તમારે એક ટપકું કરી દેવાનું. એટલે આ જે ગેટ તૈયાર થઈ ગયો એ ગેટ તમારો નોર ગેટ જ છે. કયો ગેટ છે? નોર ગેટ. કાં તો તમે ઓર અને નોટ આવી રીતે અલગ અલગ દર્શાવો, બરાબર, અને કાં તો તમે શું કરો તો કે ઓર ગેટ કરી અને આગળ એક ટપકું મૂકી દો. એટલે એનો મતલબ એવો થશે કે અહીંયા ઇનપુટ A, અહીંયા ઇનપુટ B, જ્યારે અહીંયા તમે આઉટપુટ મેળવશો એટલે હવે તમને ડાયરેક્ટ મળશે A ઓર B અને A ઓર B નું બાર. તમને ડાયરેક્ટ આઉટપુટ તમને અહીંયા મળશે. આનું ટ્રુથ ટેબલ જે છે, ઇલેક્ટ્રોનિક સંજ્ઞા કોઈ આપણી પાસે આની છે નહીં. પછી આપણે એની ચર્ચા કરીએ ટ્રુથ ટેબલની. તો ટ્રુથ ટેબલ માટે તમે જુઓ તો ટ્રુથ ટેબલમાં કઈ કઈ વસ્તુ આપણે લેવી પડશે તો કે પહેલા ઓર કોમ્બિનેશન થશે, ઓર ઓપરેશન થશે, પછી નોટ નું ઓપરેશન થશે. એટલે આપણે શું કરીએ તો કે એક કોલમ લઈએ A ની, એની પછીની કોલમ લઈએ B ની, એની પછી તમારે કોલમ લેવી પડશે y ડેશ ની અને એની પછી છેલ્લી કોલમ તમારે લેવી પડશે y ની. તો ટૂંકમાં તમારે 4 કોલમ જે છે એ 4 કોલમ અહીંયા તમારે ધ્યાનમાં લેવી પડશે. ઓકે, ચલો શક્યતા શું છે
તો કે અહીંયા લખી જ દેવાનું 0 0 1 1 a ની અંદર લખી દેવાનું, b ની અંદર 0 1 0 1, y ડેશ એટલે કે તમે અહીંયા આવ્યા તો તમે અહીંયા આવ્યા તો આ કયો ગેટ છે તમારો OR ગેટ. OR ગેટ હોય અહીંયા તમે પહોંચો તો શું થાય તો કે સાદો સરવાળો થાય એવું આપણે શીખ્યા હતા. તો આ બંનેનું OR થાય છે તો 0 0 નું 0 થઈ જાય, 0 1 નું 1 થઈ જાય, 1 0 નું 1 થઈ જાય અને 1 1 નું 1 થઈ જાય. ઈ y ડેશ ક્યાં ગયો તો કે નોટ ગેટ ની અંદર ગયો. ઈ y ડેશ જો નોટ ગેટ ની અંદર ગયો હોય તો પછી તમને શું મળે છે તો કે ફાઇનલી y મળે છે. પણ એ y કેવો છે તો કે a plus b નો 12, a or b નો 12. તો અહીંયા તમને જે y ડેશ મળે છે આ તમને મળ્યું y ડેશ is equal to a or with b, આ તમને મળશે a or with b નું 12. એટલે અહીંયા જે મળ્યું છે એનું ઇન્વર્સ કરવાનું એટલે 1 0 0 1. એટલે કે તમે જોઈ શકો છો કે બે તમારી પાસે અગર ઇનપુટ 0 ભી હશે, આ બંને કેસમાં જો ઇનપુટ 0 ભી હશે તો પણ તમને આઉટપુટ શું મળે છે 1, અને બંને 1 1 હોય ત્યારે તો આઉટપુટ તો 1 મળવાનું જ છે. પણ બંને 0 0 હશે તોય તમને આઉટપુટ શું મળશે, સોરી અહીંયા શું આવશે 0 આવશે. શું આવશે 0, કારણ કે આ y ડેશ 1 છે તો y ડેશ 1 હોય તો અહીંયા શું આવી જાય 0. એટલે અહીંયા શું થઈ ગયું કે બંને અગર 0 હશે, બંને ઇનપુટ 0 હશે તોય તમને આઉટપુટ 1 મળશે, અને બંને ઇનપુટ અગર 1 હશે તો આઉટપુટ શું થઈ જશે 0. બરાબર. બાકી તો 0 1 માટે 0 અને 1 0 માટે 0 એ તો આપણને ખબર છે. બીજું આ જે OR ગેટ જે છે એ OR ગેટ નું નામ સાર્વત્રિક ગેટ કહેવામાં આવે છે, કારણ કે આ OR ગેટ ની મદદથી તમે AND OR અને NOT જેવા ગેટ તમે બનાવી શકો છો. એવી રીતે NAND ગેટ પણ તમારો સાર્વત્રિક ગેટ છે કે જેની મદદથી તમે OR AND અને NOT જેવા ગેટ બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો તમારો NOR ગેટ. એની પછી આપણે આગળ વધીએ તો પછી જે આપણને આપ્યો છે એ NAND ગેટ. તો અહીંયા આપણે એવું લખ્યું હતું OR plus NOT, તો એવી રીતે અહીંયા શું લખીશું તો કે AND plus NOT. AND plus NOT અને કોમનલી શું કહેવાનું તો કે NAND ગેટ. આમાં શું લખ્યું છે OR ગેટ ના ઇનપુટ ને, OR ગેટ ના આઉટપુટ ને NOT ગેટ ના ઇનપુટ ની અંદર. તો અહીંયા આપણે એવું લખીશું કે AND ગેટ નો આઉટપુટ, AND ગેટ નો આઉટપુટ, AND ગેટ ના આઉટપુટ ને OR ગેટ NOT ગેટ ના ઇનપુટ તરીકે લઈશું. તો એની આપણે આકૃતિ બનાવીએ તો આપણે લેવાનું છે AND ગેટ. તો AND ગેટમાં આપણે વાત એવી થયેલી કે આવું ડી શેપ બનવું જોઈએ. આ AND ગેટ થઈ ગયો. એની સાથે મારે લેવાનો છે NOT ગેટ. આ NOT ગેટ થઈ ગયો. બીજું કે અહીંયા જે બિંદુ છે એને નામ આપી દો A અને B ઇનપુટ. અહીંયા જે આઉટપુટ મળશે એને નામ આપી દો y ડેશ. તો y ડેશ કેટલું થશે A and B થશે, કારણ કે આ AND ગેટ છે. આ કયો ગેટ છે NOT ગેટ છે. અને અહીંયા ફાઇનલી તમને આઉટપુટ મળશે y A and B, એનું થઈ જશે 12. ઓકે. તો તમારે બુલિયન સમીકરણ લખવું હોય તો જેમ અહીંયા લખ્યું હતું એ જ રીતના બુલિયન સમીકરણ તો કે y is equal to A and B એનું કરી દેવાનું 12. એટલે આ તમારું બુલિયન સમીકરણ. જો તમારે પરિપથ આવી રીતે ન કરવું હોય, એક અલગથી AND અને અલગથી NOT ન દર્શાવવું હોય તો તમે શું કરી શકો તો કે એને કોમનલી તમે પણ દોરી શકો. તમારે શું કરવાનું, એક NAND ગેટ બનાવવાનો. એ NAND ગેટ જે છે એ NAND ગેટ ની આગળ તમારે મૂકી દેવાનું ટપકું. એ મોટું ટપકું તમે મૂકી દેશો એનો મતલબ એવો થશે કે અહીંયા તમે આપ્યું છે ઇનપુટ A, આને આપ્યું છે B. આ તમારો થઈ ગયો NAND ગેટ. NAND ગેટ અને અહીંયા તમને y is equal to A and B એનું મળશે 12. ઓકે. જે આ હતું એ જ વસ્તુ ત્યાં તમને આપેલી છે. તો હવે એના ટ્રુથ ટેબલ ની આપણે ચર્ચા કરીએ તો એના ટ્રુથ ટેબલ ને NAND ગેટ ના ટ્રુથ ટેબલ માં પણ તમારે 4 કોલમ બનાવવી પડશે. A B
y dash is equal to a and b અને y is equal to a and b નું 12. આવી રીતે ચાર કોલમ જે છે એ તમારે બનાવવી પડશે. ઓકે, કન્ડિશન જે છે એ લખી કાઢો. તો a ની અંદર લખી જ કાઢવાનું 0 0 1 1 0 1 0 1. ઓકે, પહેલા શું થાય છે તો કે પહેલા એન્ડ ગેટ નું ઓપરેશન થશે, પછી કોનું ઓપરેશન થશે તો કે નોટ ગેટ નું. તો એન્ડ ગેટ ની અંદર 0 0 શું થાય તો કે 0, 0 1 શું થાય 0, 1 0 શું થાય 0 અને 1 1 શું થાય 1. એન્ડ ગેટ એટલે આપણે એવું ભણ્યા હતા કે ગુણાકાર. તો 0 0 નો 0, 0 1 નો 0, 1 0 નો 0 અને 1 1 નું 1. અને એની સામે પછી શું થાય છે, પછી કયો ઓપરેશન આવશે તો કે નોટ ગેટ નું ઓપરેશન આવશે. તો અહીંયા જે તમને મળેલું છે એનું રિવર્સ કરવાનું, એટલે કે 1 1 1 અને 0. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે બે જ્યારે 0 હોય ઇનપુટ તો 1 મળે, 0 1 હશે તો બે 1 મળશે, 1 0 હશે તો બે 1 મળશે અને 1 1 હશે તો તમને શું મળશે 0. બરાબર? એટલે કે આ જે ગેટ છે એની અંદર 0 0 માટે 1 અને 1 1 માટે 0. જ્યારે અહીંયા 1 1 માટે શું મળતું હતું, 1 1 ઇનપુટ હતા તો એકચ્યુઅલી 1 આવવું જોઈએ અગર તમારી પાસે ઓર ગેટ હોય તો, પણ તમે એનું બી રિવર્સ કર્યું છે તો તમને ઇન્વર્સ મળવાનું છે. તો જેમ આ ગેટ સાર્વત્રિક ગેટ છે એમ NAND ગેટ પણ સાર્વત્રિક ગેટ તરીકે ઓળખાય છે, કારણ કે આ ગેટની ઉપરથી પણ તમે ઘણા બધા એન્ડ ગેટ, નોટ ગેટ અને એન્ડ ગેટ, NAND એન્ડ, નોટ અને ઓર ત્રણેય ગેટ તમે બનાવી શકો છો. એટલે NAND ગેટ પણ તમારો સાર્વત્રિક ગેટ બની શકે. વિદ્યાર્થી મિત્રો, આ જે ગેટ જે છે એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં બહુ બધી જગ્યાએ અત્યારે ઉપયોગમાં આવે છે. કોઈ પણ ડિજિટલ સર્કિટ લઈ લો એની અંદર આ બધા ગેટ્સ જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગમાં આવે છે. આઈસી તમે નામ સાંભળ્યું હશે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. એ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ની અંદર પણ મોટા પ્રમાણમાં તમે આ લોજિક ગેટ જે છે એ ઉપયોગમાં લ્યો જ છો. વધારે ડિટેલ આપણે જ્યારે આઈસી નો ટોપિક આવશે અને ભણશું ત્યારે હું તમને સમજાવીશ. એટલું તમે કોપી કરો અને હવે પછી આપણે નવા પ્રશ્નમાં, નવા લેક્ચરમાં આપણે મળીશું. જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો ગેટ જે છે 5 પ્રકારના આપણે ગેટ જોયા: ઓર, એન્ડ, નોટ, નોર અને NAND. આ 5 પ્રકારના ગેટ પછી આ ગેટ ને સંલગ્ન હોય એવા સ્વાધ્યાયમાં હું દાખલા તમને આપેલા છે. તો એ દાખલા જે છે એ આપણે અત્યારે જોઈએ. તો એમાં સ્વાધ્યાયની અંદર એક 11મા નંબરનો દાખલો છે. 11મા નંબરના દાખલામાં કઈક રકમ એવી આપી છે કે બે આકૃતિ તમને આપી છે, બરાબર, આ A અને આ B. તો આ બંને આકૃતિના તમારે ટ્રુથ ટેબલ તૈયાર કરવાના છે. આ A અને B આ બંને આકૃતિ આપી છે. 11 નંબરનો દાખલો સ્વાધ્યાયનો. અને પ્રશ્નમાં એવું કીધું છે કે આ A નંબરની આકૃતિથી ટ્રુથ ટેબલ તમે તૈયાર કરો તો આ OR ગેટ જેવું કાર્ય કરે છે, અને આ આકૃતિથી તમે ટ્રુથ ટેબલ બનાવશો તો એ એન્ડ ગેટ જેવું કાર્ય કરે છે એવું સાબિત કરો. તો આપણે બંનેના ટ્રુથ ટેબલ બનાવવાના, અને ટ્રુથ ટેબલ બનાવતા જો એન્ડ ગેટ ને સંલગ્ન આવે તો એન્ડ ગેટ જેવું કાર્ય કરે, અને OR ગેટ ને સંલગ્ન આવે તો OR ગેટ જેવું કાર્ય કરે. તો સૌથી પહેલા એ આકૃતિ માટે આપણે શું કરીએ તો કે ટ્રુથ ટેબલ તૈયાર કરીએ. તો અહીંયા હું આપીશ AB, બરાબર. આ ગેટ કયો છે? OR ગેટ. એની સાથે તમે અહીંયા જુઓ નોટ ગેટ જોડાયેલો છે. આ કયો ગેટ છે? નોટ ગેટ. એટલે થશે એવું કે અહીંયા હું જે વસ્તુ આપીશ, માની લો કે અહીંયા જે વસ્તુ મેં આપી એ A અને B આપી, બરાબર. અહીંયા ઇનપુટમાં A અને B ગયા, પછી જયારે અહીંયા આવશે ત્યારે મને શું મળશે તો કે A OR B અને એનું મળશે 12, બરાબર. કારણ કે આ OR ગેટ નું કામ શું થાય તો કે બંનેનો સિમ્પલ સરવાળો કરવાનો. અને પછી અહીંયા ડોટ આપ્યું છે એનો મતલબ શું કે તમારે જે જવાબ આવ્યો એનું શું કરવાનું છે? ઇન્વર્સ. પછી પાછું એક નોટ ગેટ છે, તો એ શું કરે તો તમને જે કઈ અહીંયા ફાઇનલ y મળશે એ ફાઇનલ y કેટલો મળશે તો કે A OR B એનું 12 અને એનું બી 12. એટલે હજી તમારે એકવાર 12 કરવાનું. તો તમે ટ્રુથ ટેબલ તૈયાર કરશો તો ટ્રુથ ટેબલ કઈક આવી રીતે બને. સપોઝ આ A, પછી આવી જશે B, પછી આ OR ગેટ માટે છે તો આપણે A પ્લસ B લઈએ, પછી નોટ ગેટ એટલે અહીંયા આવશે એટલે A પ્લસ B નું 12 થાય, અને પછી ફાઇનલ y આવશે તો A પ્લસ B નું
ડબલ બાર. ઓકે, આવી રીતે લખી દેવાનું. આ થઈ ગયું ટ્રુથ ટેબલ તૈયાર. બરાબર. કઈ રીતે? તો કે 0011 0011 0101 આ તો લખી જ દેવાનું. પહેલા શું થશે? ઓર થશે. તો 00 નું ઓર એટલે 0 થાય, 01 નું ઓર 1 થાય, 10 નું ઓર 1 થાય, 11 નું ઓર 1 થાય. પછી આપ્યું છે જે તમને મળ્યું છે એનું બાર. તો 0 મળ્યું છે તો 1, 1 મળ્યું છે તો 0, 1 મળ્યું છે 0, 1 મળ્યું છે 0. હજી ફરીવાર પાછું બાર, પાછું ઉલટું. તો પાછું 1 નું થઈ જાય 0, 0 નું થઈ જાય 1, 0 નું થઈ જાય 1 અને 0 નું થઈ જાય 1. તો હવે તમે જુઓ, તમને એવું કહે છે કે આ ગેટ આખો જે આપ્યું છે, આ પરિપથ આપ્યો છે, ઓર ગેટ જેવું કાર્ય કરે એવું તમારે સાબિત કરવાનું છે. તો ઓર ગેટમાં એવું થતું હતું, જો ઇનપુટ બંનેના 0 હોય તો આઉટપુટ 0. ઓકે, બે માંથી એકાદો ઇનપુટ 1 હોય તો આઉટપુટ 1, અને જો બંને 1 હોય તો તમને 1 મળવાનું જ છે. એટલે આ કન્ડિશન જે છે એ તમારા ઓર ગેટ સાથે સંલગ્ન છે. એટલે આપેલ ઉપરની પરિપથ જે છે એ ઓર ગેટ જેવું કાર્ય કરે છે એવું તમે લખી શકો. ઓકે, હવે તો કે આ બીજા નંબરની આકૃતિ જે છે એની માટે અહીંયા લખીએ. તો બી આકૃતિ માટે તો એમાં શું થશે ધ્યાન આપજો. અહીંયા સપોઝ એ ગયું ઇનપુટમાં, પછી એન્ડ ગેટ આવી, નોટ ગેટ આવી ગયા છે, એટલે અહીંયા આવી જશે a બાર, અહીંયા આવી જશે b બાર. હવે a બાર b બાર અહીંયા ગયા, અહીંયા તમારી પાસે ઓર ગેટ છે, પછી આ નોટ ગેટ છે. એટલે અહીંયા શું થશે? પહેલા તો કે a બાર પ્લસ a બાર ઓર b બાર એવું થશે, અને પછી નોટ ગેટ શું કરશે? તો કે a બાર ઓર b બાર હતું એનું b બાર. એટલે ફાઇનલી y તમને કઈક આવા મળશે. ફરી વાર સમજીએ. બંને જગ્યાએ તમે a b આપ્યા છે, બરાબર. અહીંયા આપ્યું છે a, અહીંયા આપ્યું છે b. તો અહીંયા શું થઈ ગયું? a નો બાર. અહીંયા શું થશે? b નો બાર. પછી ઓર ગેટ આવશે, તો ઓર ગેટ શું કરશે? બંનેનો સાદો સરવાળો, જે આવ્યું હોય એનો સરવાળો. પછી નોટ ગેટ છે, તો જે આવ્યું હોય એનું શું કરે? તો કે રિવર્સ. તો એનું ટ્રુથ ટેબલ આપણે બનાવીએ. તો સૌથી પહેલા અહીંયા બે ab છે એટલે બનશે ab. a વાળી કોલમ બનશે, b વાળી કોલમ બનશે. એની બાજુમાં તમને મળે છે, એની આગળ તમે જાઓ તો અહીંયા a બાર b બાર. તો હજી એક a બાર અને b બાર. ઓકે, ત્યાંથી તમે આગળ જાઓ એટલે ઓર ગેટ છે, તો a બાર ઓર વિથ b બાર. એટલે આને હટાઈ દઈએ. સ્વાધ્યાય 12. ઓકે, થોડુંક આ બાજુથી લખીએ એટલે સમાઈ જાય. પહેલા તો કે a, એની બાજુમાં b, એની બાજુમાં a બાર, એની બાજુમાં b બાર, એની પછી a બાર ઓર b બાર, અને એની પછી a બાર ઓર b બાર, અને આખાનું બાર. ઓકે, એટલે આટલી કોલમ 1 2 3 4 5 6 કોલમ તમારે તૈયાર થાય. રો જે છે, બરાબર, આડી જે લાઈનો છે તો તમારે 4 જ લેવાની છે. ઓકે, ચલો એમાં પણ તમે લખી દો. તો કે 0 0 1 1 0 1 0 1. હવે શું થાય છે? તો કે a અને a નું બાર. તો a માં અહીંયા 0 છે તો અહીંયા 1, 0 છે તો 1, 1 છે તો 0 અને 1 છે તો 0. પછી b બાર. તો b બાર માં અહીંયા 0 છે તો 1, 1 છે તો 0, 0 છે તો 1, 1 છે તો 0. પછી તમારે જે આવ્યું આ બંનેનું તમારે કરવાનું છે. ખાસ ધ્યાન આપજો. અહીંયા શું છે? a બાર ઓર b બાર છે, એટલે આ બંને કોલમ ઉપર ધ્યાન આપવાનું. સાદો સરવાળો. તો 1 1 નું 1, 1 0 નું 1, 0 1 નું 1 અને 0 0 નું 0. ઓકે, પછી તમારે જે a બાર ઓર b બાર આવ્યું એનું પાછું રિવર્સ, એટલે આ કોલમ નું રિવર્સ. એટલે 0 0 0 અને 1. આવું તમને ફાઇનલી આઉટપુટ મળ્યું. હવે આપણે એમાં ચેક કરીએ. તો અહીંયા જો બે ઇનપુટ 0 છે તો આઉટપુટ 0 મળે છે, બરાબર. બે માંથી એકાદો ઇનપુટ 0 છે તો આઉટપુટ 0 મળે છે. તમે ચેક કરો. ઓકે, અને બંને ઇનપુટ 1 છે તો આઉટપુટ 1 મળે છે. તો આ લોજિક ટ્રુથ ટેબલ જે છે એ ટ્રુથ ટેબલ કોના જેવું લાગે છે? તો કે એન્ડ ગેટ જેવું. એન્ડ ગેટમાં એવું હતું કે બે માંથી એક પણ 0 હશે તોય જવાબ 0 આવે,
અગર મહત્તમ મૂલ્ય જોતું હોય તો બંનેને મહત્તમ થવા પડે, બંને ઇનપુટ તમારા મહત્તમ હોવા પડે તો તમને આઉટપુટ મહત્તમ મળે. એની પછી 12મા નંબરનો દાખલો, અહીંયા 11મા નંબરનો દાખલો પૂર્ણ થાય, ખાલી બે ટ્રુથ ટેબલ લખવાના છે. 12મા નંબરનો જે દાખલો છે એ 12મા નંબરના દાખલામાં તમને ફરીવાર એક આકૃતિ આપી છે અને એ આકૃતિ તમને જે આપી છે એનું ટ્રુથ ટેબલ તમારે તૈયાર કરવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા બધી જગ્યાએ તમારે ઇનપુટ બબ્બે છે. અહીંયા ખરેખર એક જ ઇનપુટ છે પણ પછી એના બે ભાગ પડે છે. એટલે તમારે કોલમ જેમ અહીંયા A અને B બંનેની બનતી હતી એવી રીતે બંનેની બનશે નહીં, ખાલી એક જ કોલમ બનશે. કઈ રીતે? દાખલા તરીકે આ A તમે અહીંયા આપો છો તો અહીંયા ઉપર A જાય અને નીચે A જ જાય. ઓકે, કોલમ બે બનાવી હોય તો બનાવી શકો, એક A અને B, પણ જાય બંનેમાં એક જ સરખા. તો ચલો કોલમ બનાવો, આ A, બીજી કોલમ B થાય, પણ B કોના બરાબર? તો કે A ના બરાબર. ઓકે, પછી શું છે? કયો ગેટ બતાય છે તમને? તો કે એન્ડ ગેટ. એની પછી અહીંયા કયો ગેટ બતાય છે? તો કે નોટ ગેટ. એટલે તમારે શું કરવાનું છે? તો કે અહીંયા જે વસ્તુ આવી બરાબર એનું પહેલા તમારે કરવાનું છે એન્ડ. શું કરવાનું છે? એન્ડ. એન્ડ એટલે શું થાય? સિમ્પલ સરવાળો, સોરી સિમ્પલ ગુણાકાર. એટલે A ડોટ A થઈ ગયું. ઓકે, પછી A ડોટ A જે આવ્યું એનું પાછું નોટ કરવાનું, તો A ડોટ A એનું નોટ, એટલે ફાઇનલ તમને આન્સર મળી જાય. ઓકે, આમાં બે જ કન્ડિશન શક્ય થશે. આ A ની કિંમત તમે 0 રાખો તો આ બંને તમારા 0 અને 0 આવશે, એટલે આ બી 0 અને આ બી 0, બંને 0 0 હશે તો એન્ડમાં શું થાય? 0 થાય. અને એનું બાર કરશો તો શું આવે? 1. પછી માની લો કે આ A ની કિંમત તમે રાખી છે 1, તો આની કિંમત 1 રાખશો તો આ બી કિંમત 1 થશે અને આ બી કિંમત 1 થશે. તો 1 અને 1 એન્ડ કરવાનું, તો એન્ડમાં 1 અને 1 થઈ જાય 1, 1 અને 1 એન્ડમાં થઈ જાય 1, અને એનું બી બાર કરો એટલે જવાબ આવશે 0. એટલે તમે જો મને શું મળ્યું? તો કે ઇનપુટમાં જ્યારે મેં 0 આપ્યું, શું આપ્યું? 0, તો આઉટપુટ મળ્યો 1. અગર ઇનપુટમાં મેં 1 મૂક્યું તો આઉટપુટ મળ્યો 0. 0 મૂકું છું 1 મળે છે, 1 મૂકું છું 0 મળે છે. તો આ કોના જેવું કાર્ય કરે છે? તો કે નોટ ગેટ જેવું કાર્ય થાય છે. શું થાય છે? તો કે નોટ ગેટ જેવું કાર્ય થાય છે. કારણ કે ટ્રુથ ટેબલ કોનું બન્યું? તો કે નોટ ગેટ જેવું બન્યું. તો આવી રીતે હોય ભવિષ્યમાં, તમે યાદ રાખજો. એન્ડ ગેટ હોય, એકચ્યુઅલમાં નેન્ડ ગેટ જ છે. નેન્ડ ગેટ છે ને ઇનપુટ કેટલો છે? એક જ. જો નેન્ડ ગેટ હોય ને એક જ ઇનપુટ હોય એટલે તમારે નેન્ડ ગેટ નહીં સમજવાનું, પણ શું સમજવાનું? નોટ ગેટ. ભવિષ્ય માટે ઉપયોગમાં આવશે અને યાદ રાખવાનું છે. ઓકે, આ બે દાખલા તમે જો, પછી આગળ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો 13મો અને 14મા નંબરનો દાખલો સ્વાધ્યાયની અંદર 13મો અને 14મા નંબરનો દાખલો સેમ દાખલા જ છે. આમાં બી ટ્રુથ ટેબલ તમારે બનાવવાનું છે, પણ 13મા નંબરના દાખલામાં બે આકૃતિ તમને આપી છે. અહીંયાથી ઉપરની આ એક આકૃતિ છે બરાબર, અને આ નીચે વાળી જે છે એ બીજી આકૃતિ તમને આપેલી છે. અને બંનેનું ટ્રુથ ટેબલ જે છે એ તમારે બનાવવાનું છે અને કાર્ય કોનું જેવું કરે છે એવું લખવાનું છે. આ એ આકૃતિ થઈ જશે, નીચેની બી આકૃતિ થાય. તો તમે જો પહેલા એ આકૃતિ માટે તમે શું કરો? તો કે ટ્રુથ ટેબલ કઈ આકૃતિ માટે? તો કે એ આકૃતિ માટે તમે ટ્રુથ ટેબલ લખો. તો આ કયો ગેટ બતાય છે તમને? એન્ડ ગેટ. એન્ડ અને નોટ એટલે એકચ્યુઅલમાં થશે નેન્ડ ગેટ. આ કયો ગેટ છે? નેન્ડ ગેટ. અને અહીંયા તમે જુઓ આ કયો ગેટ છે? તો કે આ ગેટ જે છે એ બી નેન્ડ જ ગેટ છે, પણ એ નેન્ડ ગેટના ઇનપુટ જો એક જ છે. તો આની પહેલાના દાખલામાં આપણે ભણ્યા હતા કે જો નેન્ડ ગેટ હોય ને એક જ ઇનપુટ હોય, ગેટ તમારો હોય નેન્ડ ગેટ, પણ ઇનપુટ કેટલો હોય? ખાલી એક જ. તો નેન્ડ ગેટ હોય ને એક જ ઇનપુટ હોય તો એ ખરેખર કયો ગેટ તરીકે વર્તશે? તો આ આખો ગેટ જે છે એ થઈ જશે નોટ ગેટ. એટલે આપણે શું કરવાનું? જ્યારે ટ્રુથ ટેબલ બનાવીએ તો ટ્રુથ ટેબલ પહેલા એન્ડ ગેટ માટેનું, એટલે પહેલા A કોલમ આવશે, B કોલમ આવશે, A એન્ડ B આવશે અને A એન્ડ B નું બાર આવશે. પછી તમને આવડે ડાયરેક્ટ તમે લખી નાખો, એક કોલમ કાપી નાખો તો પણ ચાલે બરાબર, કે A ડોટ A એન્ડ B નો લખો, ડાયરેક્ટ A એન્ડ B નો બાર લખી નાખો તો પણ ચાલશે.
એટલે અહીંયા તમે આવશો જ્યારે આ બિંદુએ તો ત્યારે તમને મળ્યું હશે A and B નું બાર તમને મળ્યું હશે. પછી આ નોટ ગેટ તરીકે કાર્ય કરે તો જે કઈ તમને A and B મળ્યું બાર એનું બી બાર તમારે કરી દેવાનું એટલે ફાઇનલી જવાબ તમને મળી જાય. ઓકે, આવી રીતના. તો પહેલા લખી દઈએ 0 0 1 1 0 0 1 1 0 1 0 1. શું કરવાનું છે? એન્ડ એટલે 0 0 નું 0 1 0 નું 0 1 0 નું 0 1 1 નું 1. પછી શું છે તો કે જે એન્ડ માં આવ્યું એનું વ્યસ્ત એનું બાર એટલે 1 1 1 અને 0. પછી જે અહીંયા આવ્યું એનું વ્યસ્ત પાછું એટલે 0 0 0 અને 1. તો હવે તમે સરખાવો તો તમે જો અહીંયા 0 0 તો 0 મળ્યું છે, 0 1 તો 0 મળ્યું છે, 1 0 તો 0 મળ્યું છે અને 1 1 તો મળ્યું છે 1. એટલે આ આખો જે ગેટ જે છે એ કોની તરીકે કાર્ય કરશે તો કે 1 1 1 મળે છે, 1 0 બી 0 મળે છે એટલે આ ગેટ એન્ડ ગેટ તરીકે કાર્ય કરશે. બરાબર. એની જેમ જ બી આકૃતિ માટે તો બી આકૃતિ માટેનું ટેબલ આપણે અહીંયા બનાવીએ. બી આકૃતિ માટે તો બી આકૃતિ માટે તમે જુઓ તો આ બંને કેવા ગેટ છે તો કે નેન્ડ ગેટ છે અને આગળ ટપકું છે. નેન્ડ ગેટ છે અને સિંગલ ઇનપુટ છે એટલે આ બંને ગેટ કેવા થઈ ગયા તો કે આ ગેટ એ નોટ થઈ ગયો, આ ગેટ એ નોટ થઈ ગયો. એટલે જો તમે અહીંયાથી AB આપશો, શું આપશો? A અને B, તો અહીંયા શું થઈ જશે? A બાર. અહીંયા શું થઈ જશે? B બાર. ઓકે, A બાર અને B બાર અહીંયા જાય બરાબર, આ ગેટ ની અંદર જાય તો આ ગેટ કયો ગેટ છે તો કે નેન્ડ ગેટ છે. એ શું કરશે તો કે પહેલા A બાર એન્ડ B બાર કરશે, પછી નોટ ગેટ આવે તો એનું પણ શું થાય પાછું બાર. એટલે કુલ આઉટપુટ જો તમારે ગણવું હોય બી આકૃતિ માટે તો કોલમ A B A બાર B બાર, પછી આવશે A and B બાર અને A and B બાર અને આખાનું બાર. એટલે કઈક આઉટપુટ તમને આવી રીતે મળશે. એમાં પણ ફરીવાર આપણે 0 0 1 1 0 1 0 1 બરાબર, 0 0 1 1 0 1 0 1 નોટ ગેટ છે એટલે એનું વ્યસ્ત એટલે 1 1 0 0 1 0 1 0. આ બંનેનું એન્ડ કરવાનું એટલે 1, આ બંનેનું એન્ડ કરવાનું 0, આ બંનેનું એન્ડ 0, આ બંનેનું એન્ડ 0. હવે તો કે અહીંયા જે તમારે આવ્યું એનું વ્યસ્ત તો અહીં 1 આવ્યું એનું વ્યસ્ત 0, 0 આવ્યું એનું વ્યસ્ત 1, 0 આવ્યું એનું વ્યસ્ત 1, 0 આવ્યું એનું વ્યસ્ત 1. એટલે તમે ચેક કરો તો કે બંને જ્યારે 0 હોય ત્યારે આઉટપુટ 0, બંનેમાંથી એક 1 હોય તો આઉટપુટ 1. ઓકે, અને બંને જો 1 હોય તો આઉટપુટ 1. એટલે આ પરિપથ જે છે નીચેનો પરિપથ એ કોને જેવું કાર્ય કરે છે તો કે ઓર ગેટ જેવું કાર્ય કરે. કોના જેવું કાર્ય કરે છે તો કે ઓર ગેટ જેવું કાર્ય કરે છે. એની પછી તમે આગળ વધો 14મો પ્રશ્ન પણ એની જેવો જ છે બરાબર, એમાં પણ ટ્રુથ ટેબલ જ આપણે બનાવવાનું છે. તો તમે જુઓ તો આ ગેટ કયો બતાય છે તમને તો કે નોર ગેટ બતાય છે. ઓકે, અને અહીંયા નોર ગેટ આ નોર જ ગેટ છે પણ ઇનપુટ કેટલો છે? એક જ છે. એટલે આપણે શું કરશું તો કે અલગ અલગ ગોતશું. પહેલા અહીંયા y ડેશ સુધી આપણે ગોતીએ તો A થશે, B થશે, નોર છે એટલે A પ્લસ B કોલમ આવશે અને A પ્લસ B એનું બાર આવશે. એટલે અહીંયા તમને y ડેશ મળી ગયું. ઓકે, અહીંયા તમને આ જે કિંમત થઈ એ કોની થઈ તો કે y ડેશ બરાબર A और B એનું બાર. તો અહીંયા 0 0 1 1 0 1 0 1 ઓર કરવાનું છે એટલે 0 0 નું 0 થશે, 1 0 નું 1 થશે,
1 1 નું 1 થશે, 1 0 નું 1 થશે, 1 1 નું 1, એનું પાછું વ્યસ્ત એટલે 1 0 0 0. ઓકે, હવે શું થશે તો કે y બાર જે છે અંદર જશે, તો y બાય અંદર જાય તો સપોઝ 1 હશે તો બે જગ્યાએ 1 1 આવશે, 0 હશે તો બે જગ્યાએ 0 0 આવશે. તો હવે મારે શું કરવું પડશે તો કે y બાર પ્રમાણે બીજું એક ટ્રુથ ટેબલ બનાવવું પડશે. તો y બાર, ઓકે, એ y બાર ની કિંમત કેટલી છે તો કે એ તમે મૂકી દો 1 1 0 0 અને 0. આ તમે y બાર ની કિંમત મૂકી. પછી દાખલા તરીકે તમારી પાસે y બાર અહીંયા a અને અહીંયા b છે. ઓકે, તો અહીંયા a અને b મેં લખ્યું, એ અંદર ગયા એટલે શું થયું તો કે જ્યાં a b આવ્યા હશે એનું શું થાય તો કે OR, તો એ a b નું થઈ ગયું OR. બરાબર, અને પછી ફાઇનલી શું થશે તો કે a b નું OR હતું એનું b પાછું વ્યસ્ત. એટલે y બાર જે છે એ અહીંયા 1 હોય તો અહીંયા બંને જગ્યાએ 1 1 આવે, કારણ કે જો અહીંયા 1 હોય તો અહીંયા 1 આવશે, નીચે 1 આવશે. 0 હશે તો બંને જગ્યાએ 0 0, અહીંયા 0 0 અને અહીંયા પણ 0 અને 0. હવે a પ્લસ b કરવાનું તો 1 1 નું 1, 0 0 નું 0, 0 0 નું 0 અને 0 0 નું 0. ઓકે, હવે શું કરીએ તો કે એનું બી વ્યસ્ત, તો કે 0 1 1 અને 1. તો કે તમે જુઓ તો ખરેખર ઇનપુટ તમે અહીંયા લાગુ પાડ્યા છે, આ તમારા ઇનપુટ છે. બંને 0 એની સામે ફાઇનલી આઉટપુટ 0, બંને 1 તો ફાઇનલી આઉટપુટ 1, બંનેમાંથી એક 1 તો ફાઇનલી આઉટપુટ 1. તો આ પરિપથ જે છે એ બી કોની જેવું કાર્ય કરે તો કે OR ગેટ જેવું કાર્ય કરે. કોની જેવું કાર્ય કરે તો કે OR ગેટ જેવું કાર્ય કરે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સિમ્પલ એવા એક્ઝામ્પલ તમારે સ્વાધ્યાયની અંદર આપ્યા છે. આની પછી એક 15મા નંબરનો બી દાખલો છે, પણ એને તમે સેલ્ફ પ્રેક્ટિસ કરજો. બરાબર છે, બહુ ઈઝી એવો દાખલો છે, આની જેમ જ સોલ્વ કરવાનો છે. એટલે સેલ્ફ પ્રેક્ટિસમાં તમે લઈ લેજો. એટલે સેલ્ફ પ્રેક્ટિસમાં તમે લઈ લેશો એટલે ગેટ ને લગતા જે દાખલા જે છે એ આપણે સ્વાધ્યાયમાં કરવાના રહેતા નથી. હવે છે નહીં, એક જ દાખલો છે, એ તમે હોમવર્કમાં કરી નાખવાનો છે, એટલે એ દાખલા આપણે પૂર્ણ થાય. તો આટલું તમે નોંધી લો. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ટોપિકમાં આપણે મળીશું.